જય જય માતાજી મિત્રો. તો આજે આપણે જય માતાજી મિત્ર મંડળ શિવલખા આશાપુરા જે પદયાત્રીઓ જઈ રહ્યા છે તેમનો એક સરસ મજાનો સેવા કેમ્પ છે જ્યાં આગળ રોકાણ કર્યું હતું. તો આપણે આ સેવા કેમ્પમાં શું સુવિધાઓ છે, અત્યાર સુધી કેટલા પદયાત્રીઓ આવી ચૂક્યા છે અને કેટલા સમય સુધી ચાલુ રહેશે, તો આપણે અહીંના સ્વયંસેવકો સાથે થોડીક વાત. મિત્રો, તો આપણે આવ્યા હતા જય માતાજી મિત્ર મંડળ શિવલખા ગામે, જ્યાં સરસ મજાનો સેવા કેમ્પ છે, ત્યાંના સ્વયંસેવકો છે, તો તેમની જોડે થોડોક વાર્તાલાપ આપણે કરીશું. તો જય માતાજી. જય માતા. તો સૌથી પહેલા તમારું નામ જણાવો. મારું નામ ટપુભા હરિસિંહ જાડેજા, ગામ શિવલખા. અને આ કેમ્પ જે રહ્યો ને આજ 15 વર્ષથી કરી છે અને ગામ તરફથી આખું ગામ મારું બધા ભાઈઓ ભેગા થઈને ગામ સમજ આખે. અને બહુ મજા આવે, મને બધાને મજા આવે. સમજાય તમને સેવા કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? 15 વર્ષ પહેલા ચાય પાણી ચાલુ કર્યું તો આપણા બધા વડીલો મોટા માણસો, અને પછી ધીમે ધીમે અમે બધા છોકરા બધા અડબી પડ્યા. ગામના બધાને મજા આવી વસ્તુ કે હાલો આપણે કરીએ મોટો કેમ્પ. પછી મોટો કેમ્પ કર્યો, હું ચાલુ છે 15 વર્ષથી. અને બહુ જાત્રાળુ માટે રવરવી ચીવાળા, મોહમવાળા, આશાપુરા, અહીંયા કોઈ પણ જાય દ્વારકા જાય વાળા, અને સારું હાલે. એટલે હજુ માતાજી દયા રાખે તો આના કરતા પણ આપણે બહુ તો મિત્રો, તમે જોયું કે ચા પાણીથી શરૂઆત કરી હતી. અત્યારે તમે જોઈ શકો છો કે અંદર સુવાની, નાવા ધોવાની, જમવાની દરેક પ્રકારની સુવિધા અહીંયા મળી રહે છે. દવા, મેડિકલ દરેક પ્રકારની સુવિધા અહીંયા મળી રહે છે. તો આપણે માતાજીની એક વખત જય બોલાવી દઈશું. તો બોલો આશાપુરા માત કી જય. આ છે આપણા જય માતાજી મિત્ર મંડળ શિવલખા ગામના સ્વયંસેવકો. તો આપણે એમની જોડે થોડોક વાર્તાલાપ કરીએ. તો જય માતાજી. બોલો. તો આ સેવા કેમ્પ કેટલા વર્ષથી ને ચાલુ છે? 15-16 વર્ષ થઈ ગયા. પહેલા ચા પાણી નતું, પછી જમણવારના બધું ચાલુ થઈ ગયું આસ્તે આસ્તે. તો પહેલા ચા પાણીનો કેમ્પની શરૂઆત કરી હતી તમે, અને પછી ધીરે ધીરે જેમ માતાજીની દયાથી બરોબર. અત્યારે સ્વયંસેવકો અંદાજિત કેટલા હશે તમારે? એ ગામના જે અમુક આવે 10 થઈ જાય, 5 થઈ જાય, કોઈ આમ ગામ તરફથી બધું. પર્સનલ કોઈ નહીં, પર્સનલી કોઈ નહીં, કોઈ પણ ભેદભાવ વગર દરેક ગામના. આ કેમ્પમાં તમારે શું સુવિધાઓ મળી રહે છે? રહેવાની, જમવાની. અને આ કેમ્પ કેટલા સમય સુધી ચાલુ રહેશે અંદાજિત? હવે પબ્લિક જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી રહેશે. પબ્લિક ઓછી થશે એટલે ઓછું થઈ જશે. નોરતાથી 2 દિવસ મોર બંધ થઈ જાય. બોલો આશાપુરા માત કી જય. તો મિત્રો, સરસ મજાનું કાઉન્ટર અહીંયા ગોઠવવામાં આવ્યું છે, જે યાત્રાળુઓ જમવા માટે આવે છે તો અહીંયાથી પીરસવામાં આવે છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાની સુવિધા કુલરની પણ છે ગરમી લાગતી હોય ત્યારે. અને અહીંયા તમે જોઈ શકો છો કે પદયાત્રીઓ માટે રાત્રે સુવાની સુવિધા છે. સુવાની સાથે સાથે ઓઢવાનું પણ છે અને ઓશિંગું પણ છે. તો મિત્રો, તમે પડશો કે દેશી બાજરાના રોટલા છે અહીંયા સરસ મજાનું રાંધવામાં આવી રહ્યું છે. અત્યારે બેન રસોઈ ચાલુ જ છે ને? 1 કિલોડીનું શાક થાય છે અહીંયા ચાલુ છે રસોઈ કામ. અત્યારે વાગ્યા છે 7 અને અત્યારથી રસોઈ ચાલુ છે. બપોરનું ભોજન અત્યારે બની રહ્યું છે. તો જય માતાજી મિત્રો, આપણે થરાદથી આપણે રાણાભાઈ, તમારું નામ? નરસિંહભાઈ ને રાણાભાઈ ચાલ્યા હતા. ગઈ સાલ અમે પગપાળા ચાલ્યા હતા તો અમારી સાથે ચાલ્યા હતા. અત્યારે રાણાભાઈ, કેટલા દિવસ થયા તમારે અહીંયા પહોંચતા? બસ આજ 5મો દિવસ છે. કેટલા દિવસમાં પહોંચશો? હવે હજી 4 દિવસ લાગશે. 4 દિવસ લાગશે એમ ને? શું કહેવું નરસિંહભાઈ, કેવી મજા આવે છે? અને કેટલો ઉમંગ કેટલો છે તમારે? હે, માતાને ભણે જવાનો ઉમંગ. તમે પહેલે વર્ષે છો ને? ચાલવામાં પહેલું વર્ષ છે નરસિંહભાઈને. કોઈ તકલીફ નથી, માતાજીનો હરખ છે એટલો. રાણાભાઈ, કેટલો ઉમંગ છે તમને?
બહુ બહુ જબરજસ્ત માતાજી જવાનો જબરજસ્ત ઈચ્છા. માતાજીએ જવાનો બહુ ઈચ્છા છે. તો આશાપુરા માને જે આપણે જય બોલો આશાપુરા માતા કી